કેમ છો મિત્રો? આપણને બધાને ખબર છે કે આમળા એક અમૃત ફળ છે, પરંતુ એ બધા જ પોષક તત્વોને લેવા માટે આપણે ઘણી વખત ખાંડ અને ગોળનો ઉપયોગ કરતા હોય છે અને કલાકો રાંધતા પણ હોય છે. એનાથી એના બધા જ પોષક તત્વો નાશ થતા હોય છે. પરંતુ આજે કોઈ પણ મહેનત વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી આખું વર્ષ ચાલે એવો આપણે મુખવાસ બનાવીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. કોઈ પણ વધારે મહેનત વગરનો મુખવાસ બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ આમળા લઈ લીધા છે. આમળાની પસંદગી કરતી વખતે એકદમ સરસ આમળા અને મોટા લેવાના અને લીલા લેવાના. સાથે મેં 2 બીટ લીધા છે અને એને પણ છૂલીને લઈ લીધા છે. અને એક મોટો ટુકડો આદુનો પણ લીધો છે. બધી જ વસ્તુને મેં ધોઈને સરસ કોરી કરી લીધી છે. હવે આપણે એને છીણવાની છે. સૌથી પહેલાં આપણે આમળાને છીણી લઈશું. એના માટે આપણે છીણીનું જે મોટો ભાગ આવે ને એનાથી છીણવાનું છે. નાના ભાગમાં નથી છીણવાનું. મોટા ભાગથી એના મોટા મોટા સરસ રીસા પડશે, એટલે કે એના ફ્લેક્સ સરસ મોટા પડશે. હવે આપણે આમળાને છીણી લઈશું. કોઈ પણ વસ્તુ આપણે છીણીમાં છીણતા હોય ત્યારે આપણા હાથનું પણ ધ્યાન રાખવાનું. જો આ રીતે ગોટલી નીકળી જશે અને આ રીતનું છીણ થવું જોઈએ. જો મોટી છીણ પડી છે. મિત્રો, હમણાં શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં હમણાં આમળા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે. એનો તમે છુંદો બનાવો, અથાણું બનાવો, એની કેન્ડી બનાવો અથવા છીણીને તમે આ રીતે મુખવાસ પણ બનાવી શકો છો. જુઓ, મેં બધા જ આમળાને સરસ છીણી લીધા છે અને જુઓ આટલું છીણ થયું છે. હવે એ જ રીતે આપણે બીટને પણ છીણી લઈશું. બીટ નાખવાથી બીટ ખૂબ જ હેલ્ધી છે અને બીટ નાખવાથી એનો કલર પણ સરસ આવશે અને એના પોષક તત્વો પણ બીટના ખૂબ જ હોય છે. જુઓ, તમે જોઈ શકો છો, બીટ પણ મેં છીણી લીધું છે. હવે આદું પણ છીણીશું. જો તમને આદું પસંદ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. પરંતુ આદું આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં મદદ કરતું હોય છે એટલે નાખવું ખૂબ જ જરૂરી છે. એનો ટેસ્ટ પણ સારો આવે છે. જો તમને ના ભાવતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. જુઓ, આપણી 3 વસ્તુ સરસ છીણાઈ ગઈ છે. હવે હાથથી એને આપણે સરસ મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરવાથી બીટનો કલર આમળામાં અને આદુમાં સરસ ચડી જશે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મસાલા કરી લઈએ. અહીં મેં 1.5 મોટી ચમચી વલિયારીનો પાવડર લીધો છે. વલિયારી આપણા ડાયજેશન માટે અને આંખ અને વાળ માટે પણ ખૂબ જ સરસ છે. ત્યારબાદ 1.5 મોટી ચમચી મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે. એ પણ ડાયજેશન માટે અને વેટ લોસ માટે પણ બેસ્ટ છે. ત્યારબાદ મેં અહીં અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર લીધો છે. 1 નાની ચમચી મીઠું નાખીશું અને 1 નાની ચમચી આપણે સંચળ પણ નાખીશું. એટલે બંને મીઠાનો આપણે ઉપયોગ કરીશું. અને ત્યારબાદ અડધી નાની ચમચી આપણે હિંગ નાખીશું. હિંગ ડાયજેશન માટે એકદમ સરસ છે. ત્યારબાદ મેં અહીં 1 નાની ચમચી ચાટ મસાલો લીધો છે, એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે. ને અહીં મેં 2 મોટી ચમચી મિશ્રી એટલે કે સાકરને પીસીને લઈ લીધું છે. તમે ચાહો તો દળેલી ખાંડ પણ લઈ શકો છો. હવે બધી જ વસ્તુને આપણે હાથથી સરસ મિક્સ કરી લેવાનું છે. આમળાનું અને બીટનું જે પણ રસો હશે, જે એનું પાણી હશે, એમાં આ બધા જ મસાલા સરસ ભળી જશે અને કલર પણ સરસ આવી જશે. જુઓ, આ રીતે હાથથી થોડું મસળીને મિક્સ કરી લેવાનું. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે ને કલર પણ કેટલો સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે તડકામાં સૂકવવાનું છે. તમે ચાહો તો પંખામાં પણ એને સૂકવી શકો છો. એના માટે મેં અહીં બટર પેપર લઈ લીધું છે. જો તમે કપડામાં સૂકવો ને તો એનો બધો જ જ્યુસ કપડું શોષી લે. અથવા તમારે પ્લાસ્ટિકમાં અથવા આ રીતે બટર પેપર પર સૂકવવાનું. મેં બટર પેપર લઈ લીધું છે અને એના પર આપણે બધું જ પાથરી દેવાનું છે. અને પાથરતી વખતે ધ્યાન રાખવાનું છે કે બહુ જાડો થર ના થવો જોઈએ. બસ એક સિંગલ લાઈન થાય એ રીતે જ તમારે પાથરવાનું છે. જુઓ, આ રીતે એને પાથરીને પછી હાથથી બધું સરખું કરી દેવાનું છે અને એને એક જ લેયરમાં આપણે રાખવાનું છે. તમે ચાહો તો આ મુખવાસને, તમારા ત્યાં બહુ તડકો ના આવતો હોય તો પંખા નીચે પણ તમે 2 થી 3 દિવસમાં એ સરસ સુકાઈ જાય છે. જુઓ, મેં સરસ પાથરી લીધું છે. હવે એના પર એક પાતળું કપડું પાથરી દઈશું, જેથી હું તડકામાં સૂકવવાની છે તો એના પર ધૂળ ન લાગે. જુઓ મિત્રો, લગભગ 3 દિવસ થઈ ગયા છે અને આપણો મુખવાસ સરસ સુકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે. અને હું તમને જુઓ મસળીને પણ બતાવું છું, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે અને કલર જુઓ કેટલો સરસ આવ્યો છે. બાળકોને તમે આ બતાવશો ને તો એ લોકો તરત જ ખાઈ શકશે અને બધા જ આમળાના, બીટના અને આદુના ગુણ એમાં રહેલા છે.
રોજ તમે જમ્યા પછી આ મુખવાસ ખાશો ને તો આમળાના બધા જ પોષક તત્વો તો મળશે, સાથે ડાયજેશનમાં પણ ખૂબ જ હેલ્ધી રહેશે. તો જુઓ, આપણો સરસ મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. હવે એને આપણે એક કાચની બોટલમાં ભરી દઈશું. કાચની બોટલમાં ભરવાથી એની લાઈફ પણ વધી જશે અને એનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે. જુઓ, આ રીતે આપણે બોટલમાં ભરી દઈશું. જુઓ મિત્રો, મેં મુખવાસને બોટલમાં ભરી દીધો છે અને આ મુખવાસ તમે 1 વર્ષ સુધી સારો રહે છે, તમે ખાઈ શકો છો. તો મિત્રો છે ને, એકદમ સરસ રેસીપી, તમને જોઈને જ બનાવવાનું મન થઈ જશે અને ખાવાનું પણ મન થઈ જશે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો, તમારું ધ્યાન રાખજો.